મળી જ જશે. પરંતુ આજે મને ઘરે જતાં એવું લાગે છે કે રસ્તો પતે નહીં તો વધારે સારું. ઘરે જવા એટલે પપ્પા સોફા પર જ બેસા હશે ને પેપર વાંચતા હશે. આવી ગઈ આર્યા? આજે રિઝલ્ટ હતું ને? કેવું છે રિઝલ્ટ બતાવ. તમને ખબર છે કાલે રાત્રે મને ઊંઘ નહીં આવી. આખી રાત સપનામાં આ રિઝલ્ટનું કાગળ મને ઊંઘવાય નથી દીધું. ને પપ્પા કે આર્યા 90%થી ઓછા રિઝલ્ટ આવ્યા એટલે તારું ભવિષ્ય અંધારામાં છે. બેતાલીસ, 45, 38, બસ આ જ કિંમત છે મારી. પપ્પાની અપેક્ષા 96%. તમને ખબર છે આ રિઝલ્ટના લીધે મને મારું જે સપનું હતું આર્ટિસ્ટનું મમ્મીએ ના પાડ્યું. મને આ કાળા અક્ષરો નથી સમજાતા. મને ફક્ત ને ફક્ત મારી સપ્તરંગી દુનિયા ખબર પડે છે. એના ઘરે જવા એટલે મમ્મી વિચાર રિઝલ્ટ તો આવી ગઈ. મમ્મીની કેટલી આશા હશે. મને જોઈને રસોડામાંથી તરત આવશે ને કહેશે આજે તારું રિઝલ્ટ હતું ને બતાવ ને. હું તો અમારી લાગડું ગુમાવી દીધી. તમને ખબર છે પેલી સ્નેહાને તો 96% આવ્યા. સમાજમાં તેની વાહવાહી થાય છે અને તું એ અમારી લાજ ગુમાવી. તમને ખબર છે ગયા અઠવાડિયે મેં છે ને સ્ટેટ લેવલની આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો ને એમાં મને ગોલ્ડ મેડલ મળેલો. મારો ઉમંગ તો વધી ગયેલો. મેં ઉમંગમાં પપ્પા પાસે વિચાર્યું હતું પપ્પા પાસે જવા તો પપ્પા તો મને શાબાશી આપે કે આજે તો ગોલ્ડ મેડલ જીતી. ને મેં જેમ ઘરે ગઈ તેમ પપ્પાએ કીધું આ પતરાના ટુકડાથી કોઈ પેટ નથી ભરાતું. જો રિઝલ્ટમાં માર્ક્સ ઓછા આવશે ને તો તારા ચિત્રકામના કાગળિયા અને કલરના ડબ્બા હું કચરામાં નાખી દઈશ. આટલું સાંભળતા તો મારા જે આ ચિત્ર દોરતા હાથ હતા બધા ધ્રુજાઈ ગયા કે આજે કુદરતમાં હાથ રમતા હતા તે આજે રિઝલ્ટ કઈ રીતે પકડશે. રિઝલ્ટ પકડતા તો મારા હાથ ધ્રુજે છે. પણ નહીં, મને પપ્પાને કહેવું પડશે. બહુ થઈ ગયો હવે. મને પપ્પાને સમજાવવું પડશે કે મારે સ્નેહા જેવું નથી બનવું. મારે કોઈની કોપી નથી કરવી. મારી આ કળા છે ડ્રોઈંગ કરવાની. મને એમને સમજાવવું પડશે. એ ભલે ખીજવાશે મને પપ્પાને કહેવું પડશે. હું ઘરે જઈશ અને પપ્પાને કહીશ પપ્પા મને આ કાળા અક્ષરો નથી સમજાતા અને તું મારી ચિત્રકળા છે એમાં જો મને તક મળશે તો હું આગળ જઈને ખૂબ નામ કમાવીશ ને તમે જ મને કહેશો, તમે મને ગર્વથી કહેશો મારી પેઇન્ટિંગ જોઈને હા આ મારી દીકરી છે.